અમદાવાદમાં 66 ગરબાના આયોજકોએ ગરબાની મંજૂરી માટે અરજી કરી છે, જો કે પોલીસે હજી એક પણ આયોજકને મંજૂરી નથી આપી। આગામી 22 સપ્ટેમ્બરથી મા દુર્ગાની આરાધનાનો પર્વ નવરાત્રિ શરૂ થશે, જ્યારે રાજ્યમાં ઠેર ઠેર નવરાત્રિની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। અમદાવાદમાં પણ અનેક સ્થળોએ ગરબાની રમઝટ માટે તૈયારીઓ શરૂ કરાઈ છે, ત્યારે ગરબા આયોજકોએ મંજૂરીની કવાયત હાથ ધરી છે। અમદાવાદમાં હાલ 66 આયોજકોએ મંજૂરી માટે અરજી કરી છે, જો કે હજી સુધી પોલીસે એક પણ આયોજકને મંજૂરી આપી નથી। માર્ગદર્શિકાના તમામ નિયમોના પાલનની શરતે જ પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવશે। ઉપરાંત ડીસીપી રીમા મુનશીએ આ અંગે સ્પષ્ટતા કરતા વધુ નિયમો અંગે પણ જણાવ્યું હતું। અત્યાર સુધી નવરાત્રિના 66 જેટલા આયોજકોએ ગરબાના આયોજન માટે મંજૂરી માંગેલ છે। આ તમામ આયોજનની મંજૂરી હજી આપવા ઉપર બાકી છે, જે ટૂંક સમયમાં આપી દેવામાં આવશે। ગરબાના આયોજકો માટે અમુક પ્રકારની શરતો પોલીસ દ્વારા જારી કરવામાં આવેલ છે। 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો કેસ સામે આવ્યો હતો, ત્યારે 7th ડે સ્કૂલને લઈ હાઈકોર્ટ દ્વારા સૂચન કરાયું છે। અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના ગંભીર કેસ બાદ ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વનું અને પ્રગતિશીલ સૂચન કર્યું છે। શાળાને મળેલી નોટિસ સામેની અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે શાળાએ દર વર્ષે 10% વિદ્યાર્થીઓને આરટીઈ કાયદાની જેમ નજીવી ફીમાં પ્રવેશ આપવો જોઈએ। કોર્ટે સૂચવ્યું કે આશરે 1000 જેટલા વિદ્યાર્થીઓને આ રીતે શિક્ષણનો લાભ મળવો જોઈએ। આ સૂચન પાછળનો હેતુ માત્ર સજા આપવાનો નથી, પરંતુ આ ઘટનામાંથી બોધપાઠ લઈને સમાજને કંઈક પાછું આપવાનો છે। કોર્ટે આ ઘટનાને બધા માટે આંખો ખોલનાર ગણાવી છે અને સિસ્ટમ સુધારવાનો પ્રયાસ કરવા પર ભાર મૂક્યો છે। આ સમગ્ર મામલો માત્ર કાયદાકીય કાર્યવાહી પૂરતો સીમિત નથી, પરંતુ શિક્ષણ વ્યવસ્થા અને સમાજમાં સુધારણા લાવવાનો એક પ્રયાસ છે। હાઈકોર્ટના સૂચનો દર્શાવે છે કે ગંભીર ગુનાઓ પછી માત્ર દોષિતોને સજા આપવી પૂરતી નથી, પરંતુ આવી ઘટનાઓમાંથી શીખીને એક વધુ સારી અને સુરક્ષિત સિસ્ટમ બનાવવી પણ એટલી જ જરૂરી છે। આ કેસને લઈ વધુ સુનાવણી 24 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે। નવરાત્રી પહેલા જ સુરત વિસ્તારમાં વરસાદની રમઝટ બોલાવી છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ફરી વળ્યા છે। ગુજરાતમાં હાલ એક તરફ ચોમાસું વિદાયની ઘડીઓ ગણ્યા રહી છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। નવસારી જલાલપોરમાં વરસાદ વરસી ચૂક્યો છે, તો સુરત શહેરમાં વરસાદ ખાબકતા રસ્તા ઉપર પાણીના દ્રશ્ય દેખાઈ રહ્યા છે। આ દ્રશ્યો ખટોદરા જીઆઈડીસી વિસ્તારના છે, કે જ્યાં જોઈ શકાય છે કે રસ્તા પર પાણી વહેતા થયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે, ત્યારે નવરાત્રિને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરત શહેરમાં મેઘરાજાએ દસ્તક દેતા ગરબે ઘૂમવા થનગનતા ખેલૈયાઓમાં પણ ચિંતા પ્રસરી છે। તો આ તરફ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, તાપી સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત, MGVCL ખાતે મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈને હલ્લાબોલ કર્યો। વડોદરામાં સ્માર્ટ વીજ મીટરનું ભૂતે ફરી એક વખત ધૂણવાનું શરૂ કર્યું છે। મહાત્મા ગાંધી હાઇટ સોસાયટીમાં 155 જેટલા પરિવારો પૈકી અડધાથી ઓછા લોકોને ઘરે સ્માર્ટ મીટર લાગી જતા વિરોધ કરવામાં આવ્યો। વીજ બિલમાં અનેક વિરોધાભાસ હોવાના કારણે રોષે ભરાયેલા સોસાયટીના રહીશોએ MGVCL કચેરી બહાર વિરોધ કર્યો હતો। સ્માર્ટ મીટરને લઈ આડેધડ બિલ આવતું હોવાની ફરિયાદ કરી હતી। આ સાથે મંજૂરી વગર જ MGVCLએ સ્માર્ટ મીટર લગાવવાનો આક્ષેપ પણ કર્યો છે। પહેલાં મારે 2500 રૂપિયા બિલ આવતું હતું, હવે 3500-4000 રૂપિયા બિલ આવે છે એક જ મહિનામાં। 2 મહિનાનું પહેલાં 1500 રૂપિયા આવતું હતું, હવે દર મહિને 1000 રૂપિયાનું બિલ આવે છે। હવે જે લાઇટ મીટરના જે ભાડું છે એ બી પહેલાં 2 મહિને એક વખત આવતું હતું, હવે દર મહિને મીટર ભાડું આવવાનું ચાલુ થયું। સ્થાનિકો એક જ માંગ કરી રહ્યા છે કે સ્માર્ટ મીટર કાઢીને ફરીથી જૂના મીટર લગાવવામાં આવે। અમદાવાદમાં આશા વર્કર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અમદાવાદમાં કલેક્ટર ઓફિસે એક જ વેતનની માંગ સાથે આશા વર્કરો એકઠા થયા હતા, સાથે જ અન્ય માંગને લઈને પણ વિરોધ કર્યો હતો। સાહેબ, અમે 2004 થી નોકરી કરીએ છે, આશા વર્કરોનું કોઈ સાંભળતું નથી, બે વાપરે છે। આશા વર્કરો માટે એમની પગાર આપવાનો નથી, એમની જોડે ગ્રાન્ટ નથી। શું આ સરકાર છે? એટલે તો ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરો, અમારો ફિક્સ પગાર કરો અને અમને ન્યાય મળવો જોઈએ। સમાન કામ, ફિક્સ પગાર। આશા વર્કર બહેનોએ અગાઉ 5 સપ્ટેમ્બરે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, ત્યારે તેઓ આવેદનપત્ર મુદ્દે જવાબ માંગવા માટે એકત્રિત થયા હતા। 5 તારીખે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપેલું, એનો આજ દિન સુધી જવાબ નથી આપ્યો। વચ્ચે અમે બેનો તપાસ કરવા એટલે તો અમારું જે આવેદનપત્ર હતું ઠેરના ઠેર પડેલું હતું, એટલે અમે એના માટે આવ્યા છીએ કલેક્ટર સાહેબ જોડે જવાબ લેવા માટે કે આશાનું શોષણ બંધ કરો, આશાનો ફિક્સ પગાર કરો અને આશાનું વેતન વધારો। આશા વર્કર બહેનોને યોગ્ય અને સંતોષકારક જવાબ નહીં મળે તો ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવો કરવાની પણ
ચીમકી ઉચ્ચારી છે. ઘણી કામગીરી અમારી એ છે કે અમે છે ને આજ જવાબ ના મળ્યો તો અમે થોડા દિવસમાં 2 કે 4 દિવસમાં ગાંધીનગર વિધાનસભામાં ઘેરાવો કરીશું. જામનગરમાં સફાઈ અભિયાનના નામે નેતાજીના નાટકો સામે આવ્યા છે. ફોટા પડી ગયા તો નેતાજી મેદાન સાફ કર્યા વગર જ જતા રહ્યા. આ દ્રશ્યો જામનગર ધ્રોલના પુચરમોરી મેદાનના છે, જેમાં આજે સફાઈ અભિયાનને લઈ ધારાસભ્ય મેઘજી ચાવડા, ધ્રોલ શહેર પ્રમુખ હિરેન કોટેચા સહિતના નેતા અને ભાજપના આગેવાનો સફાઈ કરવા પહોંચી જાય છે, પરંતુ માત્ર ફોટો પડાવવા આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ધારાસભ્યના હાથમાં ઝાડુ તો છે, પરંતુ સાફ કરવાને બદલે આમ તેમ ડાફોડિયા મારી રહ્યા છે, જ્યારે શહેર પ્રમુખ કચરાને સાફ કરવાને બદલે આમ તેમ હડસેલી રહ્યા છે. બીજા કાર્યકર્તાઓ પણ છૂપે ગયા નહીં, સાલાની જેમ ઊભા કચરાને સાફ કરવાનો ડોળ કરી રહ્યા છે. નેતાજીઓ તો કેમેરા શરૂ હતો એટલી મિનિટ પણ કામ ન કરી શક્યા, તો પછી જેવો કેમેરો બંધ થયો એ જ ક્ષણે ચાલતી પકડી. ત્યારે આ વિડીયો જોઈ નેતાજીની કાર્યશૈલી પર સવાલ ઉઠી રહ્યા છે. કચરો સાફ ન કરી શકતા નેતાજી જનતાના પ્રશ્નોનો કેમ કરશે નિકાલ? રાજકોટમાં રૂડા હસ્તક આવતા ગામડાઓની અંદર પ્રાથમિક સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી, ગટર, લાઇટ સહિતની વ્યવસ્થાઓ ન થતા સ્થાનિકોની સાથે કોંગ્રેસે વિરોધ કર્યો. રાજકોટમાં રૂડા હસ્તકના ગામડાઓમાં વિકાસ કામોના અભાવના કારણે સ્થાનિકો અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ કચેરીની અંદર જઈને અધિકારીઓની વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધમાં અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવાયા હતા. વિરોધ કરનારા લોકોએ અધિકારીઓનો ઘેરાવ કર્યો હતો અને કચેરીને ગંગાજળથી શુદ્ધ કરીને પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કરવામાં એવું છે કે અમારે જે કુવાડવા છે, 7 હનુમાનથી સોખડા રોડ છે અને 7 હનુમાન અને માના ડુંગર છે અને નવો 150 ફૂટ રિંગ રોડ ઉડામાં આવે છે એ છે. એમાં ઘણા બધા વર્ષોથી ખાડા છે. ખાડા હકીકતમાં આવડા લોકો રિપેર કરતા નથી. અમે અધિકારીને રજૂઆત કરી છે, અધિકારી એક શબ્દ પણ બોલવા તૈયાર નથી. છેલ્લા 4 વર્ષથી રૂડા હસ્તક આવેલા ગામડાઓની અંદર નવા રોડ બન્યા નથી, જેને લઈને સ્થાનિકોને કોંગ્રેસના લોકોએ રૂડા કચેરીએ અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદના જમાલપુર ખાતે 75 કિલોની કેક કાપીને પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. વિવિધ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે દર વર્ષે અમદાવાદના જમાલપુર દરવાજા ખાતે પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 75 કિલોની ઓપરેશન સિંદૂર થીમ પર બનાવવામાં આવેલી કેક કાપી ઉજવણી કરવામાં એક અતિ પવિત્ર દિવસ આપણે માનવામાં આવે કે આપણા યશસ્વી ભારતના વડાપ્રધાન એવા સૌના લોકપ્રિય અને સૌના હૃદયમાં બિરાજમાન અને સૌના લાડીલા એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈજીનો આજે જન્મદિવસ છે. ખૂબ ખૂબ જન્મદિવસના ખૂબ સાધુવાદ આપીએ છીએ, ખૂબ મંગલ કામના અને શુભેચ્છા કરીએ છીએ. વડોદરાનો એક યુવાન વિદેશમાં નોકરી મેળવવાના ચક્કરમાં ફસાયો. એકનો એક દીકરો વિદેશમાં ફસાતા માતા પિતા ચિંતામાં મુકાયા છે. સમા વિસ્તારમાં રહેતા નાગર રાણપરાએ તેમના પુત્ર તુષારને નોકરી માટે એજન્ટની મદદથી ગત વર્ષે 17 એપ્રિલે દુબઈ મોકલ્યો હતો. એજન્ટને તેની ફી પેટે 1.5 લાખ રૂપિયા પણ ચૂકવ્યા હતા. તુષાર દુબઈ ગયા બાદ નોકરી કરતો અને પિતા સાથે વિડીયો કોલથી વાત પણ કરતો હતો. જોકે તે બાદ તુષાર 5 મહિના બાદ દુબઈમાં અભિષેક નામના એજન્ટના સંપર્કમાં આવ્યો. તુષારને નોકરીની લાલચ આપી એજન્ટે 7 સપ્ટેમ્બર હોંગકોંગ લઈ ગયો, જ્યાંથી માતા પિતાને વિડીયો કોલ કરી તેણે જંગલ જેવી જગ્યા બતાવી હતી. જે બાદ છેલ્લા 6 માસથી પુત્ર તુષાર કોઈ જ રીતે સંપર્કમાં ન રહેતા પિતા નાગર રાણપરાએ સમા પોલીસ મથકમાં એજન્ટ વેદ કુશાંગ અને દુબઈના એજન્ટ અભિષેક સામે ફરિયાદ નોંધાવી છે. પિતાએ આશંકા વ્યક્ત કરી છે કે તેમના પુત્રને શારીરિક અને માનસિક ત્રાસ અપાઈ રહ્યો છે. ગુમ યુવકના માતા પિતાની ફરિયાદના આધારે ઉચ્ચ અધિકારીઓ આ તપાસમાં લાગ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે નમો કે નામ રક્તદાન અભિયાન હેઠળ 5 લાખ યુનિટ બ્લડ એકત્ર કરવાનું આયોજન કરાયું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ અને અખિલ ભારતીય તેરાપંથી યુવક પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે રક્તદાન અમૃત મહોત્સવ 2.0 અંતર્ગત વિશ્વનો સૌથી મોટો મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેમ્પની મુલાકાત લીધી હતી. ભારતમાં 7,500 સ્થાનો પર આવા કાર્યક્રમ યોજાયા છે, જેમાં વિવિધ જગ્યાએથી 5 લાખ યુનિટ બ્લડ આજના દિવસમાં એકત્ર કરવાનું આયોજન હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખ લોકોના રક્તદાનની આશા છે. નમો કે નામ રક્તદાન અભિયાન હેઠળ માત્ર ગુજરાતમાં જ 378 રક્તદાન શિબિર યોજાઈ છે. આ અભિયાન હેઠળ હજારો લોકોએ રક્તદાન કરી દેશ સેવાના સંદેશને જીવંત કર્યો છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવતા પહેલા મુંબઈના ભાજપના પ્રમુખે ચોંકાવનારું નિવેદન કરતા કહ્યું કે કોઈ પણ ખાન મુંબઈનો મેયર ન બનવો જોઈએ. મુંબઈમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ નજીક આવી રહી છે, તેમ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.
ત્યારે ભાજપના મુંબઈના નવનિયુક્ત પ્રમુખ અમિત સાટમે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ સમુદાયનો ઉલ્લેખ કરતા અમિત સાટમે કહ્યું કે આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ શહેરની સુરક્ષા વિશે છે અને કોઈપણ ખાન મુંબઈના મેયર ન બનવું જોઈએ. મુંબઈ ભાજપ પ્રમુખ સાટમે આ નિવેદન વિજય સંકલ્પ રેલી દરમિયાન આપ્યું હતું. તેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ હાજર રહ્યા હતા. લંડન અને અન્ય પશ્ચિમી દેશોમાં ઇમિગ્રેશન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે અને અમિત સાટમના આ નિવેદનને તેની સાથે જ જોડવામાં આવી રહ્યું છે.